તો જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરમાં કથિત દારૂ નોનવેજની પાર્ટીનો વિડીયો સામે આવતા ચકચાર મચી હતી। ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે તેવી ઘટના સામે વિશ્વ હિન્દુ પરિષદે આક્રોશ ઠાલવ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી કે ધાર્મિક સ્થાનોની પવિત્રતા જોખમાય તેવા કૃત્યો કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। સોશિયલ મીડિયામાં વહેતા થયેલા અહેવાલો પ્રમાણે પવિત્ર જગ્યા પર માંસાહાર અને નશાની મહેફિલ જામી હોવાની વિગતો સામે આવતા હિન્દુઓની લાગણી દુભાઈ છે। પ્રશાસન પોતે જ ફરિયાદી બનીને અને કેસમાં પારદર્શી તપાસ કરાવવા વીએચપીએ માંગણી કરી હતી। વિડીયો જોતા એવું પણ લાગે છે કે વિડીયોમાં જે કોઈ આરોપીઓના નામ છે એમાંના કોઈ લોકો હોય એવું પણ નથી લાગતું, કારણ કે વિડીયોમાં જોતા એવું લાગે છે કે ખરેખર આરોપીઓ કોઈ બીજા છે અને નામ બીજા લોકોના છે। તો આની અંદર તટસ્થ તપાસ થાય અને જે લોકોને આરોપ બનાવવામાં આવેલા છે તો એ લોકોને પણ કાયદેસર તપાસ કરી અને જે આરોપ મુક્ત કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે ફરી એમની પાછી જ્યાં જે જગ્યા ઉપર નિમણૂક કરવામાં આવે। બીજી બાજુ ભરૂડિયા એકલધામના મહંત દેવનાથ બાપુએ આ ઘટના વખોડી કાઢી છે અને આરોપી સામે કડકમાં કડક સજા કરવાની માંગણી કરી છે। દેવનાથ બાપુએ કહ્યું છે કે ગિરનાર જેવી પવિત્ર જગ્યા પર આવું કૃત્ય કરનારાઓને તેની પેઢીઓ યાદ રાખે તેવી સજા મળવી જોઈએ। આસ્થાના કેન્દ્ર સમાન ગિરનારમાં આવી પ્રવૃત્તિ ચલાવી ન લેવાય। જ્યાં આસ્થા છે, આસ્થાનો કેન્દ્ર છે, એ જગ્યાએ નરાધમોએ પાપીઓએ બહુ મોટો જે પાપ કર્યો છે, આવા લોકોને સખ્ત સજા મળવી જોઈએ અને એવી સજા મળવી જોઈએ કે એની આવવાવાળી પેઢીઓ યાદ રાખે। આ જો પવિત્ર જગ્યાને અપવિત્ર કરવાનો જો પ્રયાસ કર્યો છે, આવા લોકોને સખ્તમાં સખ્ત સજા મળવી જોઈએ। જૂનાગઢના અધિક કલેક્ટરે આ વિશે ખાતરી આપતા કહ્યું છે કે એસડીએમને સમગ્ર ઘટનાનો રિપોર્ટ કરવા સૂચના આપી દેવાઈ છે। રિપોર્ટ બાદ જે પણ તથ્યો સામે આવશે તે પ્રમાણે કાર્યવાહી કરાશે। ગિરનાર પર જે માં અંબાનું મંદિર આવેલું છે અને એક વિડીયો વાયરલ થયેલો છે, એના માટે માનનીય કલેક્ટર સાહેબે સખત પગલાં લેવા માટેના આદેશો આપેલા છે અને એનો તલસ્પર્શીય અહેવાલ તૈયાર કરવા માટે એસડીએમને નિયુક્ત કરેલા છે અને એસડીએમને તાત્કાલિક કાર્યવાહી કરી અને તપાસ કરી અને રિપોર્ટ કરવા કીધું છે અને રિપોર્ટ બાદ સખત પગલાં લઈ અને કાર્યવાહી કરવામાં આવશે।